નમસ્કાર, ચેકપોસ્ટ લાઈવ નડિયાદ. હું ચીફ એડિટર ગૌતમસિંહ સુદાન ફરીથી આપની સમક્ષ હાજર થયો છું. આપ આ જે વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં ઝલક રિંગ રોડથી પીજ રોડને જોડતો આ રિંગ રોડ છે. એ રિંગ રોડ ઉપર નહેરને કિનારે સાયકલ ટ્રેક બની રહ્યો છે અને ગાર્ડન બની રહ્યો છે. એ બનાવવા માટે એક દિવાલ ઊભી થઈ રહી છે અને દિવાલ ઊભી કરવા માટે રેતી, કપચી, એમના પાણીના વાહનો અને બીજા જેસીબી કે જે પણ હોય એ બધું રસ્તા વચ્ચે અધ વચ્ચે ઉભારીને કામ કરે છે. મારો આ સમાચાર બનાવવાનો હેતુ એ છે કે મહાનગરપાલિકા પાસે એક પણ કર્મચારી એવો નથી કે પેલું જે લાલ રંગનું પેલું સ્ટેન્ડ હોય છે અને એની પર પેલી પ્લાસ્ટિકની પટ્ટીઓ મારીને ઊભો રહે અને ત્યાં આગળ અવર જવર કરતા લોકોને કહે કે ભાઈ વાહન ધીમે હાંકો, આગળ કામ ચાલુ છે. રાત્રિના સમયે તો અહીંયા આગળ ઉપરની લાઇટો બિલકુલ બંધ હોય છે, બિલકુલ અંધારપટ હોય છે. રેતી, તમને ખબર હોય તો રેતી ઉપર વાહન સહેજ જો બ્રેક મારીએ તો સ્લીપ થઈ જાય છે વાહન, ઠીક છે ને. ઉપરથી આ રોડ ઉપર આગળ ગાયો પણ ભરપૂર માત્રામાં તમને જોવા મળશે. એટલે મારો કહેવાનો અર્થ એ છે, આ પહેલા પણ મેં એક સમાચાર બનાવેલા, મહાનગરપાલિકાના કર્મચારીઓને મોકલેલા, બધે મીડિયામાં ફરતા કરેલા, પરંતુ નડિયાદના લોકો, નડિયાદની જનતા શા માટે આ બાબતે સિરિયસ થતી નથી? શું હવે આ રિંગ રોડ ઉપર 5-6 માણસો પતી જશે, સ્લીપ ખાઈને પડશે, અથડાશે, મોટી ઘટના બનશે, ત્યારે તમે જાગશો? અને એ ટાઈમે પછી પાછા આખા ગામની પછી પ્રશાસનની વિરુદ્ધમાં લોકો બોલવાનું ચાલુ કરશે. આમણે આમ કર્યું ને આમણે તેમ કર્યું ને ધ્યાન ના આપ્યું ને આમ ના કર્યું ને તેમ ના કર્યું. અરે પણ અત્યારે ખોટું થઈ રહ્યું છે એ બાબતે તમે બોલવા તૈયાર નથી. કમસે કમ અવાજ તો ઉઠાવો. અને જો તમે તમારા અધિકાર માટે અવાજ ઉઠાવી શકતા ના હોય તો પછી છે ને કઈ અર્થ રહેતો નથી તમે ગમે તેટલા સારા બની જાવ તોય. ભગવાન છે ને, ભગવાન, એ ભગવાનને અવાજ ઉઠાવનારો માણસ પસંદ છે. આ એક વાત યાદ રાખજો. જુલ્મ થતો હોય ને, અપરાધ થતો હોય અને એની સામે જો કોઈ અવાજ ઉઠાવે ને તો એ ઈશ્વરની આજ્ઞા હોય છે, તો જ એ વ્યક્તિ કે માણસ અવાજ ઉઠાવતો હોય છે. અને જો તમે તમારા મગજમાં એક વખત એવો વિચાર આવે છે કે આ ખોટું છે અને તમે અવાજ નથી ઉઠાવતા, તો પોતાને અંદર ને અંદર જ પોતાની જાતને અંદરથી જ પૂછી લેવાનું કે ભાઈ હું ખોટો તો નથી ને. આની અંદર કાંઈ જ બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. આ મેન મુદ્દો છે. તમારી સામે ખોટું થાય છે, તમે કઈ બોલતા નથી, ચૂપચાપ જતા રહો છો. આપણે શું, જે થવું હોય થાય, આપણે શું, આપણું તો હેડ્યું. આ આપણે શુંમાં જ બધા પ્રોબ્લેમ ઉભા થાય છે. ભાઈ, આ ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ, હું ગૌતમસિંહ સુદાન સરદારજી છું. હું ચલવું છું, છાતી ઠોકીને કહું છું કે હું ગૌતમસિંહ સરદારજી છું અને મને મારા સરદારજી હોવા પર ગર્વ છે. અને ભગવાન મને આ પૃથ્વી ઉપર કે આ બ્રહ્માંડમાં બીજી કોઈ પૃથ્વી ઉપર કે ગમે ત્યારે જેટલા બી જન્મ આપે, દરેકે દરેક જન્મમાં મને સરદારજી બનાવે, શીખ બનાવે. બરાબર છે? ભલે અમે પરપ્રાંતીય રહ્યા, પણ અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં અમે ખોટાની વિરુદ્ધ અવાજ ઉઠાઈશું. ખોટું થતું હશે તો અમે બોલીશું. આ અમારા ગુરુજીનો આદેશ છે. અને એ અમે 100% પાડીશું, એનું પાલન કરીશું. એ વખતે અમે એ નહીં જોઈએ કે આ વિસ્તાર ગુજરાતીનો છે, કે આ વિસ્તાર મુસલમાનનો છે, કે આ વિસ્તાર હિન્દુનો છે, કે આ વિસ્તાર ખ્રિસ્તીનો છે, કે આ વિસ્તાર સરદારજીનો છે. અમારા ગુરુ ગોવિંદસિંહજીનો આદેશ છે કે દરેક વ્યક્તિ સમાન સમજવું.
બરાબર છે. એટલા માટે આ તો મેં તમને એવું લાગશે કે હવે આ પ્રવચન આપવા બેસી ગયો, પણ મેન મુદ્દાની વાત, તમારી સામે કંઈ પણ ખોટું દેખાય તાત્કાલિક એનો વિડીયો બનાવો, મને મોકલો. તમારા વિસ્તારનો કોઈ પણ વિસ્તારનો વિડીયો હશે, કંઈ પણ ખાડા ટેકરા રોડ ખરાબ ગમે તે, હું મારા મીડિયામાં લઈશ. પછી એ ટાઈમે છે ને એવું નહીં વિચારવાનું કે આપણે આપણા પેલા ભાઈને આપીએ, આપણે વિડીયો પેલા ભાઈને આપીએ કે પેલા ભાઈને. જેને આપવું હોય તમે આપી શકો છો. એની અંદર બી હવે સારું ભેદભાવ ચાલુ થયો છે. બોલો, સમાચાર આપવામાં, અવાજ ઉઠાવવામાં પણ બધો ભેદભાવ. બોલો, આપણા માણસને આપો ને, આપણે બાઇટ, આપણા માણસને સમાચાર આપો ને, આપણી ચેનલમાં આવે. ખરેખર એમને જીવનનું મૂળ ઉદ્દેશ્ય જ ખબર નથી, શું આપણું શું તાપડું. હમણાં જ્યારે કોરોનામાં બ્લડની જરૂર પડતી હતી, કોરોનામાં દોડભાગની જરૂર પડતી હતી, ત્યારે કોઈ નાત જાત જોતું નહોતું કે હિન્દુ છે, મુસ્લિમ છે, ખ્રિસ્તી છે, કોણ છે, શું નહીં. બધા હળી મળીને બધા ભેગા થઈને આપણે કોરોનાને હરાવ્યું. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જે રસી પહોંચતી કરી, એને લીધે બધા કોરોનામાંથી મુક્ત થયા, કોરોનાના ભયમાંથી. પરંતુ તમે એક મૂળ વસ્તુ કે તમારી સામે ખોટું થાય છે તો તેનો વિરોધ ઉઠાવો, વાત પતી ગઈ. અને જો વિરોધ નથી ઉઠાવી શકતા, તમારી સામે ખોટું છે ને વિરોધ નથી ઉઠાવી શકતા તો કમસે કમ સામેવાળા માણસને સપોર્ટ તો કરો કે એની અંદર બી પાછો ભેદભાવ હોદવો છે. ના આ તો આપણો માણસ ન હોય, આ તો બહારના પરપ્રાંતીય છે, આ તો યાર બહારના, યાર આ તો સરદારજી, આ તો આપણું નહીં, આપણે તો આપણું જોવાનું યાર. આપણા ગુજરાતનો કોઈ પત્રકાર લાવો ને યાર, આ સરદારજીની ચેનલને શું લેવા આપણે પ્રમોટ કરીએ. બરાબર? અરે ભાઈ, અમારે એ રીતના પ્રમોશનની કંઈ જરૂર બી નથી. जिसके सिर पर तू हो स्वामी સો દુઃખ કેસા પાવે. જેના માથા ઉપર ભગવાનનો હાથ હોય ને એને કોઈ દુઃખ નડતું નથી. ભગવાનનો હાથ તો દરેકના માથા ઉપર હોય છે, પણ કોઈક માથું લઈ લે છે, કોઈક માથું સ્ટેન્ડમાં રાખે છે, કોઈક માથું હલાય કરે છે, કોઈક માથું ઉપર નીચે કરે છે. એટલે બરોબર આશીર્વાદ ટાઈમે મળતા નથી. સમજ્યા? ચલો, જય હિન્દ, જય ભારત.